સલામ બહેનો, આજે આપણે હફતી કવર બનાવતા શીખશું. કપડાનું જે આપણે કપડાથી બનાવશું એમાં આપણે 3 મેઝરમેન્ટ્સ લેશું. ઓકે, એમાં આપણે ફર્સ્ટ મેઝરમેન્ટ લેશું એ આમ લેશું. અહીંયાથી એક પોઈન્ટથી સ્ટાર્ટ કરીને બીજા પોઈન્ટ તક, તો અરાઉન્ડ 7.5 થાય છે. ઓકે, તો આપનું એક મેઝરમેન્ટ છે. બીજું આપણે શું મેઝરમેન્ટ લેશું કે લંબાઈ આપની 4.5 થાય છે, તો આપણે પ્લસ 1.5 ઇંચ પકડશું સિલાઈ માટે. સો 6 કાઉન્ટ કરશું. અને ત્રીજું આપણે અહીંયા અંદર જોશું, અહીંયા આપણે અરાઉન્ડ 2.5 લેશું. સો બે સાઈડ અઢી આવશે તો આપણે 5 પકડશું. સો આપણે 3 મેઝરમેન્ટથી ડ્રાફ્ટ બનાવશું. આપણે મેઝરમેન્ટ્સ લઈ લીધા છે. હવે એના ઉપરથી આપણે ડ્રાફ્ટ બનાવતા જોશું. આપણે પેલું મેઝરમેન્ટ લીધેલું એમાં 7.5 આવેલા બરાબર. આ પોઈન્ટથી પકડીને બીજા પોઈન્ટ તક 7.5 આવેલા બરાબર. તો એ 7.5 આપણે લેશું. પ્લસ આપણે એ બે સાઈડના અહીંયા આપણે અઢી પકડેલા બરાબર, અહીંયા અઢી, અને બીજી સાઈડના બી અઢી આવશે. સો એમ આપણે 5 પકડેલા બરાબર 5. સો એમ 5 કરશું આપણે તો આપણને 12.5 મળશે. એની માર્કિંગ આપણે અહીંયા કરશું. સો આ લાઈન પર જો આ લંબી છે, આ લાઈન પર આપણે 12.5 ની માર્કિંગ કરશું. આ છે આપનું 12.5 ની માર્કિંગ. ઓકે, અને બીજું આપણે એ જોયેલું એની લંબાઈ આવેલી 4.5. ઓકે, સો 4.5 માં આપણે એ 1.5 એડ કરેલું બરાબર છે. 4.5 માં આપણે 1.5 સિલાઈના એડ કરેલા. સો આપણા 6 થાય છે બરાબર. એ 6 ને આપણે यहाँ માર્ક કરશું આ લાઈન પર. અને આપણે એનું રેક્ટેંગલ બનાવી લેશું. પોઈન્ટ્સ મિલાવીને રેક્ટેંગલ બનાવી લેશું. અને આપણે આ લાઈન કટ કરી દઈશું. આ મિસ્ટેક છે. આ જે લાઈન છે એનાથી આપણે કટ કરી લઈશું. તો આ આપનું 12.5 છે, આ 12.5 છે, આ 6 છે અને આ 6 છે. હવે આપણે જે બે સાઈડ અઢી લીધા છે એ આપણા ફોલ્ડમાં જશે. ઓકે, અહીંયા ચાહો તો અહીંયા માપી શકો છો અને પછી આગળ વધો. અહીંયા 2.5 ઇંચ અને અહીંયા 2.5 ઇંચ. સો આમ આપનું કવર આવશે. ઓકે, હવે આપણે આને કપડા પર મૂકીને કટ કરશું. એટલે આપણે પિનઅપ કરી દઈએ. આ મેઝરમેન્ટ લઈને જે બી સાઈઝની હફતી હોય એનું કવર બનાવી શકો છો.
હવે આપણે કટ કરી લેશું. આપણે આ કપડું કટ કરી લીધું છે. હવે આપણે ફર્સ્ટ સ્ટેપ શું કરશું કે આ જે આપણી કોર્નર્સ છે ખાલી આ બે એને આપણે થોડું શું વાળી લેશું. ખાલી આપણે ફિનિશિંગ વાસ્તે વાળવાનું છે. આમ કરીને ડબલ, તાકે કોઈ બી થ્રેડ્સ કે છૂછા ના નીકળે. આમ ને મશીન ફરાવી દેશું બેવે સાઈડ. કઈ એક આ સાઈડ ને એક આ સાઈડ, જે અહીંયા આપણે 2.5 ઇંચ રાખવું છે ને એ સાઈડ, આ બેવે સાઈડ પર આપણે કરશું. હવે આપણે અહીંયાથી સિલાઈ કરી લીધી છે મશીનમાં. જો ફક્ત ફિનિશિંગ માટે આપણને આ જોવે છે. હવે આપણે કેવી રીતે લગાવશું આપણું કપડું. આ આપણે બેવેને હાફ કરશું. ઓકે, બેવેને હાફ અને બરાબર અહીંયા માર્કિંગ કરી લઈશું સેન્ટરમાં. ઓકે, પછી આપણા પાનાને સેન્ટરમાં બરાબર આપણી હસ્તીને સેન્ટરમાં મૂકશું. ઓકે, જો આપણને અહીંયા થોડું લોજિકલ આપણને એડજસ્ટ કરવાનું છે. જો સેન્ટર છે, પછી અહીંયાથી ફોલ્ડ કરવાનું, અહીંયાથી ફોલ્ડ કરવાનું. ધ્યાન રહે કે બેવે સાઈડ આપણું સેમ થવું જોઈએ. ફિનિશિંગ બી ઘણી વધારે જરૂરી છે. આ જે છે જો બરાબર મેચ થાય છે. એક જ લાઈનમાં છે બેવે, આમ આવવું જોઈએ. એક જ લાઈનમાં બેવે આવવું જોઈએ. અને આપણે માર્કિંગ કેવી રીતે કરશું કે આપણને ખબર પડે કે આમ આપણને સીવવાનું છે. અહીંયા આપણે પ્રેસ કરશું તાકી આપણને ખબર પડે કે આટલું આપણને ફોલ્ડ કરવાનું. હવે આપણે જોશું કે આપણે માર્કિંગ કેવી રીતે કરીએ તો આપણને સીવવામાં આસાની થાય. હવે આપણે બંને જોઈ લીધું કે આ બેવે સાઈડ ઇક્વલ આવે છે, તો હવે આપણે માર્કિંગ કરશું. બરાબર ધ્યાનથી આમ રાખીને અને અહીંયા બરાબર પ્રેસ કરશું. અને આ ટેલરિંગ ચોક છે, તો આનાથી કપડા પર દાગ નહીં પડે. ને આ અંદરની સાઈડ છે, અહીંયા માર્કિંગ કરી લઈશું. ઓકે, અહીંયા બી અને બીજી સાઈડ બી, તાકે સીવવાના ટાઈમ પર આપણને ખબર પડે. આમ વચમાં રાખજો. સો હવે આપણને ખબર છે કે અહીંયાથી આપણને આમ ફોલ્ડ કરવાનું છે. ઓકે, હવે આપણને આમ આવવું જોઈએ બરાબર. આના માટે આપણે શું કરશું કે કપડાને ઉલટું કરશું. ઓકે, આ સીધો ભાગ છે અને આપણે માર્કિંગ્સ કરેલી છે. જો અહીંયા સુધી માર્કિંગ કરેલી છે અને અહીંયા માર્કિંગ કરેલી છે. બરાબર છે. બેવે સાઈડ અહીંયા સુધી લાવશું અને અહીંયા આ જે છે ને આ 1, આ 2, આ 3, આ 4 આપણે પિનઅપ કરી લઈએ. એવી એક છે કે પિનઅપ કરી લો તો ઇઝી થઈ જશે. ઓકે, આ ભાગ એક અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા 4 કોર્નર્સ આપણે 1/2 ઇંચ રાખીને સીવી લેશું. ફરીથી કહું છું, આપણે એ અહીંયા સુધી કરું, માર્કિંગ્સ કરી બરાબર. પછી આપણે ટર્ન કરશું, ઉલટી સાઈડ પર આપણે કામ કરશું કપડાની. અહીંયાથી ફોલ્ડ કરશું, જ્યાં આપસી આપણે માર્કિંગ કરી છે વहाँ સુધી અહીંયાથી ફોલ્ડ કરશું. ઓકે, ફોલ્ડ કરી લીધું પછી આપણે આમ જ રાખીને સ્ટિચ કરશું. અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી આમ અને આમ 4 સાઈડ્સ પર આપણે સ્ટિચ કરશું. ઓકે, 1/2 ઇંચ રાખીને, ચારે બાજુથી 1/2 ઇંચ રાખીને સ્ટિચ કરજો. આપણે એ સ્ટિચીસ લઈ લીધી છે. હવે આપણે કવરને સીધું કરીને જોશું. बराबर इन्हें पॉइंट निकालजो सफाई से. ओके,
હવે આ પહેલાં હાથથી કરી દીધું છે તાકી આપની કઈ બી મિસ્ટેક થતી હોય મેઝરમેન્ટ્સમાં તો આપણને ખબર પડે. હાથથી કરવું છે તો આપણે ઉખલી બી શકીએ છીએ ઇઝીલી. આપણને શું ચેક કરવાનું છે કે આપણા આ બે સાઈડ સેમ હોય. ઓકે, આપણે કેવી રીતે જોશું? પોઈન્ટ ટુ પોઈન્ટ મિલાવીને એને જો કે બરાબર આવે છે. જો એકવાર મશીનથી સિવાઈ જાય છે પછી પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, આ બરાબર છે બે પોઈન્ટ. બીજું શું કે એકવાર આપની હફતી અંદર નાખીને જોઈ લો. આ હુંડી સાઈડ છે. ઓકે, આપનું કવર સીધું થશે એટલું યાદ રાખજો. એ મેઇન પોઈન્ટ છે કે આપણે આ હુંડી સાઈડથી આપણી હફતી નાખી રહ્યા છે જસ્ટ ટુ ચેક કે આપનું કવર બરાબર બેસી રહ્યું છે. જો આપનું બરાબર બેસી રહ્યું છે, અંદર બી બરાબર મિલી રહ્યું છે. ઓકે, સો હવે આપણે પ્રોસીડ કરી શકીએ છીએ, આગળ વધી શકીએ છીએ. હવે આપણે ફેર સ્ટીચીસ લઈ લઈશું મશીનના અને પછી આપણે આગળ કરશું. પહેલાં આપણે હવે સ્ટીચીસ લઈ લઈશું હાફ ઇંચ પર બરાબર. આપનું કવર રેડી થઈ ગયું છે. આપણે એને સીવી લીધું છે. હવે આપણે શું કરશું અને જસ્ટ બરાબર ઇસ્ત્રી કરી દઈશું, આયર્ન કરી દઈશું. ઓકે, તો આ થોડું સ્ટીફ થઈ જશે. હવે આપણે શું કરશું, આ જે ભાગ છે એને આપણે જેમ પહેલાં કરવું એમ કરવું ને. આપણે ઇસ્ત્રી કરી લીધું. હવે આપણે જે આ ભાગ છે એ આપણે જેમ આપણે પહેલાં કરવું એમ થોડું શું લઈને બે સાઈડથી ફોલ્ડ કરી નાખશું. આ બી સેફ સાઈડ માટે પહેલાં ખાલી ફાગ ભરજો, હાથથી કરજો અને પછી મશીન લગાવજો, ફરાવજો. ઓકે, આ બે સાઈડ થોડું શું. ઓલ્સો હજી એક રીતે આપ કરી શકો છો. આપણે અહીંયા નિશાની મળી ગઈ. જો જે ફોલ્ડ થાય છે એની પોઈન્ટ આવી ગઈ છે કે આપણને કહાંથી ફોલ્ડ કરવાનું છે. ઓકે, તો આ કવરને પાછું ટર્ન કરી દો. ઓકે, અને પછી જે આ સર છે એને પૂરું આમ કરી દો. ફરીથી પ્રેસ કરી દો બે સાઈડ પર અને સ્ટિચ કરી લો. અગર ડાયરેક્ટ ના ફાવે તો આમ કરીને સ્ટિચ કરી શકો છો અને પછી લાસ્ટમાં કવર સીધું કરજો. આ આપનું કવર રેડી છે. આપણે સ્ટિચ કરી લીધું છે. હવે આપણે એને સીધું કરી દઈશું. એક્સ્ટ્રા થ્રેડ હોય એ નિકાલી લેજો. કવર તૈયાર છે. ઓકે, અને આ સિમ્પલ કેવી રીતે બનાવવાનું એ આપણે શીખવું છે આજે. આમાં આપણે ઘણું કરી શકીએ છીએ. ક્વિલ્ટિંગ કરી શકીએ છીએ ડબલ ક્લોથ લઈને. ઓલ્સો કેનવાસ નાખીને આપણે કરી શકીએ છીએ. થોડું ફેન્સી કરી શકીએ છીએ. આપણી લીડાના મેચિંગ આપણે બનાવી શકીએ છીએ તાકી આપણું થોડું ડેકોરેટિવ લાગે. બુકમાર્ક નાખી શકીએ છીએ. એમ अपने अपना જે પાના છે હર સાઇઝના બનાવી શકીએ છીએ આપણા કપડાથી, આપણા મટીરિયલથી. ઓકે, તો આજે આપણે એ હફતી કવર બનાવતા શીખવું છે. આપને પસંદ આવ્યું હોય તો જરૂર લાઈક અને શેર કરજો અને ઓલ્સો અમારે જરૂર કહેજો કે આપને નેક્સ્ટ શું શીખવું છે. થેન્ક યુ.